ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની લાગણીસભર ઉજવણી, કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી। ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલ પરિસરમાં ભાવનાત્મક અને લાગણીસભર વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। કેદી ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાના બંધનને જીવંત રાખ્યું હતું। આ પ્રસંગે બહેનોએ પોતાના ભાઈઓના સુખ, શાંતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી। જેલની પરિસ્થિતિ વચ્ચે પણ ભાઈ બહેનના લાગણીસભર મિલનથી અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। જેલ પ્રશાસન દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। રક્ષાબંધનનો આ કાર્યક્રમ કેદીઓમાં પરિવાર સાથેના સંબંધો અને સારા જીવન તરફ આગળ વધવાની ભાવના મજબૂત કરતો બન્યો હતો। ભાવનગરમાં અગાઉ પણ રક્ષાબંધન નિમિત્તે જિલ્લા જેલ સહિત વિવિધ સ્થળોએ સામૂહિક કાર્યક્રમો યોજાતા રહ્યા છે। રક્ષાબંધન પર્વની કેવી તૈયારી છે? હું ડીડી પ્રજાપતિ, ભાવનગર જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ। આજના રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલોના વડા શ્રી KLN રાવ સાહેબની સૂચનાથી અને સૌરાષ્ટ્ર ઝોનના DIG સાહેબ શ્રી પંડ્યા સાહેબની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની તમામ જેલો ખાતે જેલમાં રહેલ બંદીવાદોને તેમની સગી બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા સૂચના કરેલ હતી। તે પ્રમાણે ભાવનગર જિલ્લા જેલ ખાતે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જેલમાં રહેલ તમામ બંદીવાદોની સગી બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે।